નમસ્કાર, હું ડૉક્ટર ધર્મેશ વાગમસી. આપણે પાછળની રીલમાં જોયું કે બેક પેઇન કેમ થાય છે, તેના કારણો શું છે, તેના સિમ્ટમ્સ શું છે અને બેક પેઇન હોય તો શું ન કરવું જોઈએ. હવે આ રીલ્સની અંદર આપણે જોશું કે જો આવું બેક પેઇન તમને કંઈ પણ હોય તો આપણે ઘરે કઈ કઈ એક્સરસાઇઝ કરી શકીએ. તો ચાલો આપણે બેકની એક્સરસાઇઝ જોઈએ. ફર્સ્ટ એક્સરસાઇઝ એન્કલ ટો મૂવમેન્ટ. Second exercise, knee to chest. 10-second hold and relax. And next, trunk rotation. Both side. And next, bridging exercise. Then next, prone SLR. Both side. And last one, back extension, elbow level. Relax. એક વખતમાં 8 થી 10 રિપીટેશન કરો. અને જો કંઈ પણ એક્સરસાઇઝ કરતી વખતે બેકની અંદર પેઇન ફીલ થાય તો એક્સરસાઇઝ ન કરો. પ્રોપર અસેસમેન્ટ અને પ્રોપર ટ્રીટમેન્ટ માટે તમારા નજદીકના ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લો અને અંડર ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ કરો. જો તમને આ રીલ સારી લાગી હોય તો સેવ કરો અને શેર કરો. થેન્ક યુ.